સુરતના કોસંબામાં ગૌરક્ષક અને પોલીસ પર થયેલા હુમલાના વિરોધમાં જોવા મળ્યો જબરદસ્ત આક્રોશ। સમગ્ર હિન્દુ સમાજે વિરોધને લઈ રેલી યોજી। અઠવા લાઇન્સથી શરૂ થઈ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી। રેલીમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો જોડાયા, જેમાં ગૌરક્ષકો અને પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ। સાથે ગૌ હત્યા પર કડક કાયદો લાગુ કરવાની માંગ કરાઈ। પોલીસ અને ગૌરક્ષકોની સુરક્ષા વધારવામાં આવે, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની પણ માંગ થઈ। મૂંગા, અબોલ, લાચાર, પરાધીન આ જીવોને એ જગા ઉપર પ્રવેશ નથી મળતો। મારી એક વિનંતી, તમે સુરતના કલેક્ટર સુધી પહોંચાડશો ત્યારે મેં વાછરડાને કીધું ચોક્કસ તમારી વિનંતી હું પહોંચાડીશ। અને ત્યારે એ વાછરડાએ કીધું આજથી 75 વર્ષ પહેલા જ્યાં સુધી ભારતને આઝાદી નથી મળી ત્યાં સુધી અમારી કતલ થતી હોય તો અમે મન મનાવતા હતા। પરાધીન અને ગુલામ ભારતની અંદર અમારી જાન લેવાઈ રહી છે, પણ ભારતને 75 વર્ષ પહેલા આઝાદી મળી ગયા પછી પણ આજની તારીખમાં અમારા જેવા લાચાર, અબોલ અને પરાધીન જીવોની કતલ થાય છે। એક જ ઝડપી પોલીસ સુધી, કમિશનર સુધી, ગવર્નમેન્ટ સુધી એટલી જ પહોંચાડજો। અમે કોઈનું કશું જ બગાડ્યું નથી અને છતાં પણ અમારી કતલ થાય છે। કમસે કમ અમારા જાનની ભીખ માંગવા માટે તમે ત્યાં જઈને વાત કરજો। આજે હાજર રહેલી આ વિશાળ સભા કલેક્ટરની કચેરીમાં દાજા જન્મેલા નવા કુમળા આખા ગોવંશની હત્યા ન થાય એના જાનના ભીખનો કટોરો લઈને અમે અત્યારે ઉપસ્થિત થયેલા છીએ।